સાયલે ઓ સાયલે એ આ ભજન મને આબુ માજીની ચોકન માજીની તો કીધું શ્રી રામ ઈતા કાકાને કીધું છે યાદ નતું એટલે ના કીધું હોય એમને ના આવાય કીધું છે પણ બજારમાં જઈને જઈ જવાનું એમને અલે ગોટા ને બોટા બધું હશ છોકરા જીરો ને શીરો ને બે તમ કોટાળે શું કરવાનું બે ત્રણ ગોટા ના હાલ લે તો આપણે વેકવા જતું રહેવાનું ને અને પીકર બેહી જવાનું આપણે હવે આપણે તાપે બેહી રહેવું ટાઈમ થાય એટલે જતું તાપે બેહી રહેવાનું જવાનું હા ઓ હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કોઈ ન જાણું લાલભાઈ વાહ ભાઈ વાહ શિયાળાની તાપવાની જેવી મજા આવું કેવું તાપવાની તો અલગ જ મજા આ શિયાળામાં હો ભાઈ હું કહું ખબર બોલો ને યાર તમે ખારું ભજન કાકો ભજનમાં નહીં જે રાખું અલે આ ભજનમાં તો નહીં ગયો પણ એક બે આદો ભજન તો હફલેલો હે હું તો એમ કહું બરોબર એટલે આપણે પેલા ચંદુજી ભજનમાં જોઈ તો જતા હોય તો મને તો જેટલી દઉં કોઈ પણ મને સારું ઠંડી ભાવે ને એટલા હું નહીં જતો તો અમારું હોય છે અમે ઠંડીના કારણે નહીં જતા એ ખાલી ખોટા ઘેર જઈને આમ તાપે બરોબર તાપે સારું કે ભજનમાં જઈએ સારું તમે કહેજો પેલા ભજનમાં જવું જરૂરી છે ભાઈ ભજનમાં તો જઈશું હળગાવ કે યાર ઓલવી નાખ્યું તમે તો તમે ભાઈ. ભજન કહો તો ઓટોમેટિક હળગપાવ મુગાવ હળગાવ પેલા તમે પછી કહું તમે ગાવામાં ચાલુ રાખો હળગામ તો હળગશમાં હાલ્યા ના ના મજા આવે પેલા હળગ્યું જ નહીં હળજ્યું હળજ્યું આટલો જન્મ સુધારો ઓ ગુરુજી મારા આટલો જન્મ સુધારો એ જન્મ મારો સુધારો ગુરુજી મારા જબ્બર ભજન કહો તમે તો જબ્બર ભજન એને એકલું જ આવડે બીજું આવડતું નહીં કરો કયો અને તમે છે ને એવી ગીતતાનું વાપરી આયા ભજન એટલે એ તો હું કફુડું વહેલા વહેલા એવું આપણો મંદિર નહીં ઈકન એવી ભજન રોજ વાગતું હોય એટલે મોઢે યાદ આવડી ગયું હું કહું ખબર બોલો ને યાર. એટલે યાર આપણા ગામના તો બધા બકવાસ માણસ છે હો બકવાસ જ ચિંતા નહીં યાર જોજો ઘેરથી કદી બાળે નહીં કરતા એને હોય યાર બધા આપણે ચતુરજી ને બધા એરા ના નીકળી એરા બહેરામ બીકથી નહીં નીકળતા તમને ના ખબર હોય તો કહું પાવ એરા ના અમે એક દાડો બોલમણું રાખ્યું બરાબર તે બોલમણામ જ્યાં હોય તો પૈસા હાથમાં ના આલવા પડી હાલવા પડે તે પૈસા હાથમાં આલવાનો ટાઈમ થયો ને એટલે બહાર જવા જતા રહ્યા બોલો કે અમે તમે બેહો અમે આવીએ અને એમ કરીને બહાર જવા જતા રહ્યા અને શેરી હેડવાનો ટાઈમ થયો ને તાણા આયા હવે પૈસા ના આલવા પડી ને એટલે એવું કરી બોલો આપણા ગામના માણસો જેવા એ બધા નંગ મોસો ભર્યા હિમ આ તો કોઈ કહેતો નહીં તો પછી અવળું થાય તો વાત સાચી હું કહું ખરા હા આપણે તો ગામમાં ભજન હતા ને લે ભજન તો હતો જ નતા તમને ખબર નહીં અલે મને ખબર હ કીધું એ તું પણ નહીં જવું એવી ઈચ્છા અમારી ચમ કે ના જવું. ટાઢ વધારવા આવ્યા ઠંડી તો હમણાં છે પણ તમને ખબર નહીં તા જબ્બર ઠંડી આ તાપ આગળ બેન તોય ઠંડી વાય યાર બોલ હું કરવાનું કહેજો વાય તો ઠંડી તો વાય જ છે હા લાલવા લાલપા તો મજામાં જ છી સોને મોને તમે જે લાકડો લઈ આવો હેડો બોલ મારે વગર જાડુ ગુંતો તો કલાક સુધી હર કે જા બેહવા દે કા ના અરે અડધો કલાક સુધી તારા ઘેરથી નહીં લાવ્યો આમ સોનું મોનું લઈ આવ્યો આમ લાકડો પણ આટલા બધા હજાર તમે હરગા લઈ જવા નહીં હળગાવાના જ છીએ બેઠા બેઠા હળગાવાના છીએ હવે તાર તું લાકડો લઈ આ, લાકડો તાપવા લઈએ એટલે તાપવું હોય તો તારાય તાર યાર તાપવા મે આ દેખાય આઈ ને સિસ્ટમ મને હાલવા મંડી સિસ્ટર તા કાકા પૂછે જેવી ને હેરે લીતા કાકા ને અલે હું મજાક કરો તું બેહવા દે કર એટલે મજાક મજાક નહીં કરતા સોનું મોનું લાકડો લઈ આવીને લે અરે ઠંડી કોઈ છે આવી હતી નવરું ઠંડી અમારો લેવા હે લે કરો પાસ શેટર પેન તો આઈ ગયા કોથળા ગયું બાકે ઠંડી વાય તમે તો કોઠાડીઓ જ પહેરી હું તાન ઓય તાપવું હોય ને તું લાકડો લેતા જા લાકડો લેતા હું મજાક કરો બેહવા દે કર પેલી વાત તો મજાક નહીં કરતા તું જે લાકડો લઈ આય આ ભાઈ હું લાખો લઈને આવું પછી આ દેવું પડશે હાલ પછી તું તાર બેજે આવા તાપવા આવી જાય તો આપણે લાકડો નું હું થયું કેવું તાન એક તો નેટ વેણી લાયા હોય છે તો અમે કોકના નહીં એ ચલે હા તમને ખબર હે નાસ્તા મુરા શિવાને ચોકન ઈવાને મહેશજી ઈવાને અરે તમારે ગમે તો બજારમાં તમે નાસ્તાની ચમ પડી હોય હું એમ કહું એટલે બીજું કોઈ નહીં એટલે અમારી કામ આવી તો બધું ખાઈને જતા હોય નાસ્તા
તો નાસ્તો રાખ્યો હોય તો ખોઈ જ લઉં કરી રાખો હું ઓ લાલપા જલાજી લાલભા વાળા સોના મને લાકડા લઈ આવ, એમને બેહો ને બોલો નેકો લેવાથી મફત કે નહીં આવતા ભાઈ લાકડો આ નહીં લાકડો કરવાનો હતો. તાર બેહવા દો કો. આ તો અમાર ઘરે બોધવાનું નહીં ઉપડાડો આમ સોના મોના એટલે જોન લઈએ તમે આ તો દેતો હોય લઈ જો તમે લેતા આવજો લાકડા તાપવું હોય તો એમને બેહવાનું એટલે આ કાળું તું ને કહે તું તો રાતમાં દેખાતું એ નહીં યાર ઉભો થાય લાલપા આ પૈ બહુ ના હોય. એટલે હું કરે તું જાણીએ લાકડો લેતો તું લાકડો લેતા જા આવો પછી સોતી બે આપણે 12 વાગ્યા સુધી વાતો કરી એટલે જઈશું લાકડો લઈ આય ને આ તો જલાજી બલાજી બાંધે. ચેલા આઈ જોઈ જોન પા જલાજી મફતી ખોરતા નહીં હું કહું ખબર આ રણજીતજી હમણાં ગામમાં દેખાતા નહીં તો બહાર જાય કુ શી ખબર એ તો મને તો કહેતા કે ચા જમની યાત્રાએ જવું છે કે ચા જમની યાત્રાએ જતા રે કોઈ એ તો એને તો પા પૈસા વાળા એટલે જોન તો રખડવા બહુ ના છે એટલે શું કરવાનું કયો અરે આપણા જ પૈસા કમો હી સરપંચ બની જાય જીરે નહીં કોઈ પા તો ભાઈ હું કહું. એ લાલભા હા બોલો જલાજી પેલો ઠેકડો લાકડો લેજો કે બનાવજો હું એમ કહું એ તો નાહી જ્યું છે આપણે લાકડો એવડો કીધું ને એટલે લાકડો લાવતો તો પાછું જોર આવે તાપા ઓમ કરીને બેસે છે નહીં અલે આવું એડો અલે 2-4 રોટીઓ ઉપાડીને આયા હો લાયા છે ને તમે એ આવા લાકડો લેતા હોય આવા જાડો લાકડો લેતા આવજો એવો લાકડો તો ચોય લાવવાનો. હોય હું આવા હે લાકડો તો તાપા બાપા નહીં મળે 2 મિનિટ તાપીને પછી જતા રહેજો આટલો આ તો ટાઈમ બોધેલો આટલો તાપવાનો તમને ના ખબર હોય તો કહું પાવ હું કેવું લાલભા વાત સાચી જલાજી તમે જાડો લાકડો લાવો ને તો 12 વાગે ચેડી તમને જવા મળો 12 વાગ્યા સુધી તમે ગમે એમ તાપો અને આ હળિયો લાવો ને 2 મિનિટમાં જતું રહેવાનું ફટફટ ભલે સાહિલ તાર કાકો તો જાય તે ચાર દાડા દેખાતા નહીં ઓલે. રજીજી તાર કાકો ચાર દમની યાત્રા કરવા જાય. મુકે તો જલાજી હું નથી કહેતો કે રણજીતજી પાસે પૈસા હોય ને એટલે એના ના રહી ગયા પૈસા એવા કૂચી પા તકતા નહીં એવા ગુજા તો તને ચમ ના લઈ જાય રે આ દેખાવ નહીં. લે હળગાવ. અલે આવું જોઈ લાયો તું અલા હું તો કે કા ચોટથી જ ગયા લઈ રહ્યા હતા તાપવાથી મતલબ ને. હું તાપવાથી મતલબ આ બા ગયાથી લાયો તો પડા ભગ અલા બા નાખી તું તું તેના બોલું થઈ આપણે લાકડું લાવે ના યાર કે. લાય તો ખાય ને જલાજી આપણે હું લેવા દે કોક થાય પેલું નામ આલશું અને કશો વાંધો નહીં કોક થયો તમારું નામ આવશે અમારું નહીં નું એ નહીં હવે અરે કોક ના અહીંથી લાવ્યો હોય બરોબર અને કોક આવીને કહે કે લાકડું મારું હોય તો પછી મોટા તમે હો તમને જશે આ તો જતું રહે ઠેકણું તમને ખબર નહીં એ ઊભું થાલે લાકડું જોઈ લાવ્યો ને હશે તું હતી તું લાય છો એમ કહેતી પેલા મને અલા હું તો ગમે તો ઇને લાતો તાપવાથી મતલબ લાડવા કેલું. આપડા કેરી માં લઈએ તો આપડા કેરી ખોન ગોટલી ઉલ્યા ગળવા પોતાનું કરવાના હોય કેરી ખાવાની. કશો વાંધો નહીં મેલો છે આપણે લાલભાનું નામ આલશું શું કેવું લે છોકરું હાલ છે ચાલ ને તું અલા હળગાવ લઈ યાર. અલા આમ કોને પેહા દીધા. એ તમે ઉપર ચડો તમારે તમારે 2 2 મિનિટ મિનિટ પૂરી થઈ ગઈ હોય હજુ 2 મિનિટમાં તો હગાય નહીં આ નહીં પડી રહી. જે આ તો બધું અમારું એ ભાઈ નાખલી નાખું. એ છોકરા ને મજા નહીં એ બેહવા દો મને આવું કચરા લે રે. જાય તું એ તાર બાર રંગા જોન આ તાર બાર જોન માં છો ચાર ધમની યાત્રા જાય પડી એકતા નહીં. આવે ચાલે આ કે પતના ડોહા ફેંકા એટલે આખા નહીં આખું. કેટલી તો કહેવાનું મોટો ખબર નહીં પડતી ઉપરથી મોટા વાળા કે સુકો સોતી ઠંડીને તાપો. તે લાકડા લઈ આવો લાકડો લઈ આવ તાપકો દી બધા લાકડો લેવા લઈ આવો. લાયા લાકડા નહીં. મોટો મોટો અલે લેતા નહીં યાર તમે પેલો ખોટો ઝઘડો થઈ નાખો ગયો નાખજે લે નાખ હળગાવાનો તો નાખ જોન કરો. આવી સિસ્ટમ ને હેરી હોય લે તારું ઓમલા તન કે વંતે પોતું કે. નાખો અરે जय श्री राम બળી જાય ને તારો કાકોય દવાખાને નહીં લઈ જાય પછી અમે તો કીધું લઈ જશે. એ તમે બે લાકડો લઈ આવો ને યાર પથારી ના ફીવું આ વાળા યાર તાપવા દે કે તાપ બોલ બોલ કર્યા વગર. તો ખાઈ બધાની વાતો કર. તમારા જમાનામાં મેં આવું કર્યું હોય મને. ભલે તમે ચાલ રાતી રખડવા ને આયા તા કાળું આ તો ભજન હતા ને એટલા તો જોવા આવ્યા હતા એમ. ચોકન ભજનમાં જઈએ ગાવા. બચીન તો વાહ વાહ. ઓ તારી તો તમે હારું સમજીને ખાવા છેડ્યા છો લેતો આવો નહીં નિકન તો ગોટાનું આયોજન હતું તો ગોટા તો ના હતા ગોડો ભાઈ પાસ. આ મસ્જિદ તો ભજન નહીં રાખશે ઈ કણ કોઈને કહેવાય જ નહીં. નહીં કેવાય પોળો છે તો કેવરાતા નહીં એક ડીશ તો કદી ખટાતી એ નહીં ઓછો ડીશો તો જતી રહે એટલે પછી આ એ તો જેવા તેવા હી પહાડે તમે
તમે તો જીવા દેવા લાઈન પર ઠેલી મુમાં છોકરાઓને લઈ જાઓ એવું તો અમે આવશે નહીં કરતા હો ભાઈ આ મને ખબર પેલા કપૂરજીને લગાડ્યા હતા તે પેલો રસ હતો રસ તે રસના બે બાટલા ભર લાવ્યા હતા કપૂરજીની વાત છોડ આ તાર કાકોને ચતુરિયો એ ચતુરિયાને અમે ઓળખીએ ઈએ. એ ચતુરિયો શું કરે ખબર હે? અમારા અંગા ચીકલી દામ ભજનમાં આવે ને શું કે ખબર હે? 2 ડીશો માર બૈરાની લાવો, 2 ડીશો માર છોકરાની લાવો, 2 ડીશો મારી લાવો. એમ કરીને તો પેલો ગોટાનો આખો અડધો તાસ ખાલી કરી નાખે. એ જ કહી જાય ઈ તમે તમારે લીધા છે એટલે લેતા હશે ને કોમ ના લઈ માં કાકુ પા એટલે તાર કાકાને અમે નેનપણથી ઓળખીએ. તું વધારાની પંચાયત ના કરે એનું હજી તું તો આગળ આજકાલનું. જોવાથી. તાપવા દે હવે આજકાલનું અમારા જોડે બેહવા આવ્યું ને પાછું માનતું નહીં. તાર કાકો તો જોન તો બધું એવું વેડિયા જ કરે. તમે ઓળે જ કરો લેટવા વેલા જ કહતા કાકો માર કાકા મુને જવાનો ને મારા મુ જવું જતા રહી ગયું પા એટલે હું એટલે કરું તું કરી હું લે એમ કે છે પેલો. તો કાકા પણ જાય કે મને તે થાપું મળી હોય જા બોલે તાર કાકાથી ચો બીવાઈ અમે. એકદમ તો કોઈ કેવું નહીં હો ને એક દાર તો તને ને તાર કાકા બેવાને તમારી મમ્મી મારતી. હા વાહ એ તો મેં હતો તાન તો બાપના બેટા પછી પીવા વાતો કરવા ઈ કરે આવડી વાતો ઘરની કરે ગમે તમારી વાતો ખોલ તમે ઉભાઈ નહીં રહો બેવ શાંતિ હું કેવું લાલભાઈ કોઈ બોલતા નહીં જાનિયત કરું અરે છોકરા તું લાકડું ચોથી લાવ્યો મને એમ કે છે? અલે પેલું આકુડું દીન હા ઈને ઘેરથી લાવ્યો આકુડો નથી લાવ્યો તું? અને આકુડો ઘેર હતો? આકુડું તો જીવ હશે એવું એ તમે બે લઈ આવો છો લે એ કાળુ બે જણ જણ લઈ આવજો હજુ તમે આમાં કા બેહવા દે. અલે જાની ની જા ખબર નહીં પડતી આ કુળું મારશે તો મેં મારા જલ્દી તો તમે જલ્દી દેજો અલે જોકી લે તમે બે જણ યાર અલ્યા અલે જોકી હવા ઓ લાલપા તમે આરે તો ભજનમાં તો અલે ભજનમાં નતું આબુ યાર ઓહો તમે પણ તમાર વખત હોય તો બધાને કહેવા પણ કોઈ આવશે નહીં થઈ પર હું એકલા ભજન કરી દઈશું અમે જલાજી બે જણ હું કે એકલા જલાજી એકલા હોય કે તમે અમાર તો અત્યારે આટલા લોકોની ભજન જ પૂજની જ કરો ચાલુ. ને તમે બધા ભેગા થઈ અમાર તો આટલા ભજન જ ચાલુ હતા. આ તમે તો બરાબર તાપો ને છોકરાને ભેળા કરે હોય કાં શંકા કરીશું એ હીરાને હારે બે દાડા તમે કહેલા રાખી ખબર નહીં પડતી કે રાત છોકરાને ના બહાર રખાયો એ ઉપલો લે તે તમે એને હોંભાઈ આયા કે અમારે તાપવું. તે અમે કીધું લાકડો લઈ આવો પછી તાપો. તે લાકડો લઈ લઈને આયા છો. એવું હે અરે મુએ હારું ઘડી જતો તે ઠંડી ચડી મને તાપું થોડી વાર કહું તો તમે લાકડો લઈ આવો. એ તો કોઈની શરમ પેલું નહીં. મેલજો જલાજી પેલું લાકડું મેલજો અમે અરે આ લાકડું તો મારું હોય યાર જોઈ તારું હશે લે આ તો હાલ લાવ્યો હારી છોકરી. સાચું બોલો એ અરે ઓય તો કાઢી તરત માલિક થઈ ગયા લે. આ કાઢી જબરું ને લે. આ એનું આનું કાલ જ પેલા આપણો અબાવડા ખેતરમાં મી કપાઈને એનો બધા એકન ઢગલો કર્યો કાપાઈને આ તારું તોય થઈ ગયું ને. હાલ આવ્યો છોકરો લાવ્યો. આવા લાગો કેટલા હોય આવો લાકડો નહીં મારા ઘર પાસે જેટલો પડાય સાચું બોલજો નહીં મને એવું ઓછું થયું ને તો હવારમાં તમારું આવી બની હો રાખજો તો આવ્યો લાય તો ઓને કે તું મન ના કહે મન તાપવા દે હવે અલે, આને આ તું બોલ. પૂછતું ચોય લાવ્યો તો બધું હું આને ઘેરથી લાવ્યો દઉં ઘેરથી હું લેવા લાવ્યો તો આ તું બોલ જો ઈકાન જઈને જોયું ને તો વખવાઈ ગયો હો આખું બા હાથી વાત કરું ઓને મને કીધું કે તા આકુડા ઘેરથી લાકડું આવો ક્યાંથી લાવો એ ખાઈ તમને લાકડું લાવવાનું કીધું આ બેવાને અરે આ તમે આવું કરો રે તમે હા ઓય ઓમ થોડું વાંચું બોલ ને કે પેલા ડુંગાડીઓમાં મેલે આપણા છૂટા બૈડા આમ. પણ તમે જ કીધું તું તાર બે એટલે આવું તું છે ને આવું કરી રહી લે તમે જ કીધું તું મને આકુડું મારશે એના કઈ તું તમને પણ તું હાચે હાચું બોલી જાય જે હોય ને પછી તું આ આભાનો ઓળખતો નહીં કમ કહી દઉં અરે અરે લાફા આમ લાલપન ડુંગળી તો પડે હા તમે ખબર નહીં હું ના શર્મ હું તો મારા કહે લાકડા બાકડા હું લે મગાવો તમે છોકરા જોડી હા અલે ગરાલ સોગા ની આ તો જુઠ્ઠું બોલા હે યાર હવે પેલા કચરા જેવા થઈને આવું ને આવું શીખવાડો છોકરાને તો પછી છોકરાનું આગળ દઉં સંસ્કાર આલવાના પછી એ ઉમાલે તમે આવું ને આવું શીખવાડો પછી પેલા મા બાપનો વોક કાઢી બતાવતો એ આકુડા અચે મરી ગયો ફેક્ટો આવીને જઈએ ઉપર એ તું જો માથી નેનો ઈ અને હાથ ના ઉપર લઈ લે. તમે પણ નહીં મારા તો હો વરસ મોટા બરોબર એ નહીં ઓફર મારી વાત. હા. આ છોકરો વાદે તું આય ને અને અમે લાકડાનું નહીં કીધું. અમે રીતા પૂછ અને વધારે ટાઈમ નહીં કરવાનો કે ઓહો એવું મારે ત્યાં અમાર અમાર તું આ તું બોલ તને કોઈ લાકડા લે મોકલી તો ન કે તારે તારા કાકા દોડી લઈ જઈએ હું હા
આને મેં એટલે તો બાતા આ ઓમ જે હન ને તમે આવડાવ છો ખોળા બે દાડા હા ઉપર વાઈન ગયા ખોળા તપરા એ ઉપર હે આ તો આવતું નહીં કન તાપા બાપા હેડો એ, તને તો તારો કાકો આવે ને તને તારી એ વાત તમે ઉભા ઉભા રાખ રાખજે. ખાલી. કઈ દે તો વાત એ આ લઈ જલે લાકડું અને જોઈન લાવે તો નીકળ મિલ્યા પાછું આ લઈ જા ઉપર ગપુ ઉપર એ લઈ લે તમે બે આ લઈ લે હારી લઈ લે ખાલી ઓલવીન આ ઓલવીન લઈ લે લે નીકળો તમે જરા લેવો લે હવે તો હેડ્યા પણ અલે તમે ઓલવી દે પેલા બળે પેલા હવે તો તમે રેત તો નાખીને જોઈ ઓલવી દે લઈશું. એ તું આ નું ઓલવી દે એના પર રેત નાખી દે રેત નાખી દે બધી ખોબા ખોબા એ હાલ છે કાશી નોકરી આવી છે તમારા ખેતરમાં આ લે ઓલાવલ્યા પેલું હળકા હા નકા બળી ગયું તું આપણે ચેડમાં તાપે શાંતિ નહીં તાપું મારા હા બે પેલા બેને તો હવારે વાત છે યાર અરે એ તું દશમન હળકા હતું ઓલાવ ના તો બેટી ના ઘડી માં આપી દેવો રેતમાં લેવો લે આપણે ઓલવાઈ ગયું તમારે ઘરે નાખી દે લેવો લે લે કરે ઓલી મારા ઓળખ્યા હોય કાને નવા આયે લોકોના લાકડો બાળી હિતન આ છોકરાને શેડ જતા શીખવાડી હારો હવા મેવાની વાત છે વર હલાલભાઈ, હું બોલો જલાજી જોયું આ ચતુરિયાના છોકરાના સંસ્કાર તમે જોયું? આપણે તો જો કીધું નતું કે તું આકુડા અહીંથી લાકડો લઈ આય તો એ ફર દઈને ફરી ગયો કે નહીં. આપણું નામ અમુક કહેતો હતો કે આ વધારે છોકરા ભેગા કરીએ ને એ છોકરાના વાદે ના ચડાય આપણો. મને તો કહેતો અને તમે એવું કહો ખબર હળગાવા દે ને કશું ના થાય, હળગાવા દે ને કશું ના થાય. આ છોકરા ને ફર દઈને ફરી જાય. આ તો હારું થયું આપણે હળગાવ્યું નતું ને કે આખો તમને બોલત હું તો છૂટી પડે તો શું પેલા બોલત? શિયાળાના બે લાફા ખાઈને ઘા લાલ કરીને આયા હ મારું તો એટલું જ કેવું હ ઘરે જઈને વેસ્ટલીન લગાવીને ગોદરું ઓટીને હોઈ જાવ બીજું કશું કેવું નહીં ખાલી ખોટા શિયાળાના ઘા લાલ કરાવીને આયા છે આપણે